એકદમ રૂ જેવા પોચા અને સડાસટ ગળેથી ઉતરી જાય ને એવા આપણે ચોખાના લોટના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું। એના માટે 1 કપ ચોખાનો લોટ, મીડિયમ ખાટું હોય એવું અડધો કપ દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી દળેલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલું આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આ રીતેનું મીડિયમ થીક આપણે ખીરું તૈયાર કરી એને ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું। ત્યાં સુધી આપણે એક પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું। 10 મિનિટ પછી 1 ચમચી તેલ ઉમેરી સરસ રીતે મિક્સ કરી પછી અડધી ચમચી ઈનો ઉમેરી એને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી ઉમેરી સરસ રીતે મિક્સ કરી તરત જ એને ગ્રીસ કરેલી પ્લેટમાં ઉમેરી અને ફટાફટ સ્ટીમ થવા માટે રાખી દેવાનું। ઉપરથી કાશ્મીરી લાલ મરચું સ્પ્રિંકલ કરી હાઈ ફ્લેમ ઉપર 18થી 20 મિનિટ માટે થવા દેવાનું। 18થી 20 મિનિટમાં ઢોકળા સરસ રીતે થઈ જાય એટલે પ્લેટને કાઢી થોડી વાર માટે તમારે ઠંડી થવા દેવાની। પછી કિનારીઓને અલગ કરી અને ઢોકળાને તમારે આ રીતે ડિમોલ્ડ કરી લેવાના। તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થયા છે। પછી જે શેપમાં કટ કરવું હોય એ શેપમાં કટ કરી અને ઢોકળાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે વઘાર કરીશું। તો એના માટે 1.5 ચમચી જેટલું તેલ, અડધી ચમચી રાઈ અને 3 જેટલા લીલા મરચાં, મીઠો લીમડો ઉમેરી અને વઘારને આપણે ઢોકળાની ઉપર રેડી દઈશું અને ઉપરથી સાથે જ ઝીણી સમારેલી લીલી કોથમીર પર ઉમેરીશું। તો આ ઢોકળા ચટણી વગર પણ બહુ જ ટેસ્ટી લાગે છે, ચોક્કસ ટ્રાય કરજો।